5-5, 6-6 કલાક સુધી નો ઇન્ટરવેલ એમ નામ સળંગ 6 કલાક કેમ વહી જાય ખબર ન રહે. શું કામ? સાંભળનાર માણસ અમારે અંદરથી કઢવતા હોય છે અને જે ખાલી થાય ને એ જ હામાવાળાને ફૂલ કરીએ કેવો. હા, એમાં બોટલ પણ હોઈ શકે, એ ખાલી થાય છે દોસ્ત. એક બોટલ ખાલી થાય ને હામાવાળાને ફૂલ કરી દેતા હોય તો માયો આયર ખાલી થતો હોય એટલે હજારો માણા ફૂલ થઈ જાય. બાપ, અમે તમારે સામે ખાલી થાય છે અને ખાલી એ માટે થાય પાછા માં ભગવતી પાસે બેહી જાય ત્યારે માં પાછા ભરી દે છે સાહેબ. અને એક જણો પીવામાં જમીન વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, ગાડીઓ વેચાઈ ગયું, ઘરવાળી વહી ગઈ દુખાણા લઈને કે પી એકલો. અને ઓલો રોજ તો કાંઈ વાંધો નહીં, નીકળો. નો પ્રોબ્લેમ, શટકો. પછી મિત્રોએ કીધું કે હું મંડાણો છું. ત્યાં ખાલી બોટલોના ઢગલા પડેલા, બોટલોના મીડ્યો ઘા કરવા. ખાલી બોટલ, ત્યાં મારો બંગલો વેચાયો, બીજી બોટલ લીધી, ત્યાં મારો જમીન વેચાવી નાખે, ત્રીજી બોટલ ખાલીનો મીડ્યો ઘા કરવા. તે મારી વાઈફ આયરે ઝઘડો કરાયો. તામ કર્યું તો ભરેલી આવી ગયો. ભરેલી ને કે તારો વાક જ નહીં, નિર્દોષને સજા ન દેવી હવે ને. અને એક અંડરલાઈન કરજો, ભર્યા હશો ને ત્યાં સુધી જગત યાદ કરશે, ખાલી ન થઈ જતા આવશે. માના ભજનથી ભર્યા રહેજો, પરિવારના પ્રેમથી ભર્યા રહેજો, દાંપત્ય જીવનના પ્રેમથી ભર્યા રહેજો. ત્રીજી વાર બે પતિ પત્ની બેઠેલા, બે જણા વાતો કરે, સાંભળો છો કા? હવે છોકરા મોટા થયા છે, આપણે વાતમાં ઝઘડીએ છીએ, એની ખરાબ અસર થાય છોકરાઓ. એની કરતા કામ કરો, તમે એક નોટબુક રાખો, એક નોટબુક હું રાખો. મારી કઈ ભૂલ થાય એ તમે લખતા જાઓ, તમારી જે ભૂલ થાય હું લખતી જાઉં. અને વરસ પૂરું થાય, નવું વરસ આવે ત્યારે બે હામ એ બુક વાંચી લેવાની. વરસ ગયો, એના પતિએ બુક આપી, 365 દિવસમાં લખેલું, મેં તને ભીંડાનું શાક કીધું ને તે કઢી કરી છે. ઘરની બાજુ હોય કે મારો ભાઈ આવ્યો ત્યારે તે લાપસી ન કરીને, તારો ભાઈ આવ્યો, મારો હાળો આવ્યો તો તે રબડી કરી. મારી બેન આવી ત્યારે તે રૂમાલે ન આપ્યો ને તારી બેન આવી તે હાડી લઈ દીધી. આવું બધું લખેલું છે. એ બધું વાંચીને બેન કહે છે એના પતિને, સોરી, હવે હું સમરસતા રાખીશ, જેથી કરીને બે પરિવારને વધઘટ ન લાગે. મારી ભૂલોને હું સ્વીકારું છું. લાવ હવે તારી બુક. અને આ દેશની માં, આ દેશની દીકરી, આ દેશની એક પતિની પત્ની બુક આપે છે. કમલેશ માડી 364 પાના કોરા નીકળે છે અને 365માં પેજમાં લખ્યું છે, કઈ ભારત વર્ષના પુરુષ તું સ્ત્રીના હૃદયને કેમ ઓળખી શકે? મેં 4 ફેરા ફેર્યા ને અગ્નિની સાક્ષી, ત્યારથી તું મારો પતિ છે. અને સાંભળી લે પુરુષ, આ દેશની કોઈ નદી એવી ન હોય કે એના તળિયે કાદવ અને કાકરા ન હોય.
આ દેશનું કોઈ સરોવર એવું ન હોય કે એના તળિયે કાદવ ને કાંકરા ન હોય. પણ સાંભળી લ્યો કે પાણી ભર્યા હોય છે ને ત્યાં સુધી કાંકરા નથી દેખાતા. એમ જીવનમાં પ્રેમ ભર્યો હશે ને તો ભૂલ્યું નહીં દેખાય. કારણ કે મેં તો તારા પ્રેમનો સુડલો પહેર્યો છે, મેં તારા નામની ઓઢણી ઓઢી છે. અને જ્યાં સુધી પ્રેમના પાણી ભર્યા હશે ત્યાં સુધી હું તળિયાના કાંકરા નહીં દેખાવા દઉં. કહેવાનો અર્થ પરિવાર હોય, ભાઈઓ હોય, મિત્રો હોય, ભાગીદાર હોય, પ્રેમ ભરી રાખજો. બાકી તળિયે તો કાંકરા જ ભર્યા હોય છે. જો ભૂલું ગોતવી હોય ને તો તમે એક દિવસ સાથે ન રહી શકો. જો ભૂલું જ ગોતવા બેસો તો. કારણ કે ભગવાન નારાયણની વાત આપણે કરતા હતા. વાત એ માટે કે દાદા ભીષ્મએ દુર્યોધનને બોલાવે છે, ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવે છે અને દુર્યોધનને કહે છે કે જા દુર્યોધન, તને 1 મહિનો આપું. 1 મહિનામાં 5 સજ્જન માણસોને ગોતી આવ ધરતીમાંથી. દુર્યોધન નીકળે છે અને એ જ પૃથ્વી ઉપર ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે જાઓ ધર્મરાજ, 5 નબળાને ગોતી આવો. એ 5 પાછા આવ્યા. 2 જણા 5 ગોતવા ગયા હતા. સાહેબ દુર્યોધનને કોઈ હારો માણા ન દેખાણો અને ધર્મરાજને કોઈ નબળો માણા ન દેખાણો. તમારી દ્રષ્ટિ કેવી છે એના ઉપર આધાર. એટલે પ્રેમથી જીવજો, ખૂબ પ્રેમથી, અને શંકા કાઢી નાખજો. આ માણસ શંકાએ વેમે માણસ માર નાખી. કોનો ફોન હતો ને કોને રે વાત કરતો? તાર બાપા રે વાત કરતો, બાપુજીનો ફોન હતો. એટલે જીવનમાં જેની પાસે અતિ આનંદ હોય, જેટલી લાગણી હોય એ લાગણીથી જ જીવી શકાય. એટલે ફરીવાર કહું કે આવા ભગવતીના સાનિધ્યમાં જે દિલથી રહેશે એના કામ બધા ભગવતી કરશે. કારણ કે ભરોસો એની ઉપર છે. અને આ મંદિરની ધજાના દર્શન જે કરી લઈને એને આબરૂના કોઈ દી ધજાગરા નહીં થાય. તમારે જોવું હોય તો જોઈ લેજો બાપ. કારણ કે માં પ્રતિષ્ઠ થઈને આવે છે. હવે પ્રતિષ્ઠ આપણે થવાનો છે. અહીંયા જેટલા બેઠા એ સંકલ્પ કરજો કે હું આરતી ટાણે અહીંયા હાજર હશ તો હું પહેલા મંદિરે જઈશ, પછી મારા મોઢામાં અન્ન મૂકી. એટલું નહીં, હું ભલે હાઈવે ઉપર હોઉં પણ 7:30 વાગશે ત્યારે માના નામની હું 2 માળા મારી ગાડીમાં બેઠો બેઠો કરી લઈ. કારણ કે એ સમય હું જવા નહીં દઉં. એ પ્રતિષ્ઠ થવાની આપણે જરૂર છે, તો જ આની અંદર માતાજી પ્રતિષ્ઠ થશે. એકદી ભગવાનને માણા 2 ભેગા થઈ ગયા. માણા ભગવાન આમ જોયું નહીં. હા, આવો આવો એક બે હોય. ભગવાન કહેલા તને થયું હું થાય જ ને. અમારી ક્વોલિટી અલગ છે, તમારી ક્વોલિટી અલગ છે. એ કે કેમ? તક તમારી મૂર્તિ અમે બનાવીએ છીએ અને જગતને પૂંજવી પડે. આ બધી મૂર્તિઓ ત્યાં બનાવી, એ કે મારો દીકરો પૂંજાતો નથી. હા, આમાં કતરાવા સિવાય બીજા ધંધા નથી કરતા. બાયું સડાવે છે. હા, અને એમાં આપણી પાસે ગાડી નો ગાડી લઈને પાડે કોકનું બૂસ માર્યું લાગે મારા દીકરા. એટલે એને બૂસ જ માર્યા હોય ને એટલે એને બધામાં એ જ દેખાય. આપણી દ્રષ્ટિ સારી હોય તો જીવન જીવવાની મજા આવે. એટલે એ ભૂરાના વ્યવહાર સંબંધ કરીને તો અમે વહી આવ્યા. લગનગાળો હાલે અને એ ભૂરાને અમે જાન જોડી. ભાઈ વીરના જરીફ એવું નહોતું ને જાન જોડી. પણ સવારમાં જાન જવાનું ને હાજે મને બોલાવ્યું. મને કે હું ત્યાં પછી જાનમાં આવવાનું ત્યાં ને હું આવવાનું છે ને તમારી ગાડી એ ત્યાં ને. અમે મારી ગાડી ગઈ છે સંબંધીની જાનમાં, હું તારી ગાડીમાં બેહવાનો છું. બોલે લ્યો, મારા બાપે ખતાલો બાંધ્યો તો કહો. અને એ રેતીમાંથી હાલતું હતું એવું ઈ જ તે સારું. મને કે હું ચાલું મારા ભાઈ. મારી જિંદગીમાં મોતલ 2માં બેહવાનો પહેલી વાર મોકો હતો. બાકી ખતાલામાં તો પાવલા લઈ લઈને મળી ગયા દેતી ખાલી ખાલી. મોતલ જોચે જોચે ને જોચે. એટલે હું જે અમારે જશોનાથ ચોક ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ બહુ મોટું ત્યાં, પણ લગ્નની સિઝન કપા ઘોડે ફાટી ગયેલી ને સાહેબ, ગોરદાદા નો મળે ટેક્સી ક્યાંથી મળે? પાછો ભૂરા પાંજો ભૂરિયા એકે ગાડી નથી. લદન બેન કેન ચાલ કેન્સલ નો દીકરો થાય માંડ્યા તારું ડોહું
140 કિલોનું મળ્યું છે. મને કે એ તો રામદેવ બાબાનો ભલપુલ ઉપયોગ થાય યોદા. મેં કીધું એ યોગા કરશે તો પડાળના નળિયા ઉડશે. ધ્યેય થાવો થાય. રામદેવ મહારાજને આવું ગલાગ નહીં મળ્યું હોય. અને બ્યુટી પાર્લરનો પૂલે પૂલો ચણાનો લોટ ભલે ધવો પડે. મોતલ જોચે. પછી હું રાજ્ય હોસ્પિટલે ગયો, ટ્રસ્ટીઓને મળ્યો, ડૉક્ટર સાહેબને બોલાયો. મેં કાલનો દી એમ્બ્યુલન્સ જોઈ. અરે મને કે મારે એમ્બ્યુલન્સ શું કરું? મેં જાનમાં લઈ જાઉં. મને કે જાનમાં થોડું એમ્બ્યુલન્સ લઈ જવાય. માથે આ લાલ સોકડીયું ને માથે લાઇટ ને. મેં કીધું અમથી વરરાજા માથે અમે લાઇટ લગાડવાના જ હોય. અને ઉપર મેં કીધું એટલું સરસ આ બધું આમ હણગારી નાખશું ને એટલે ગાડી માથે હું લખ્યું ક્યાંય દેખાશે નહીં. ગાડી થઈ જાય મસ્તીની વાન. મને કે તો લઈ જાઓ. લઈ ગયા. મારી ગાડી હણગારી નાખી ટનાટન. સવારના 5 વાગ્યા એટલે ભૂરાને સામે મૂકી દીધી. ભૂરો રાજીના રેડ. મને કે બહુ હાલું તેલ્યું લ્યો. આમાં મારી મારા માચી બધા હામી જાય. મોતી મોતલ લાવ્યા લ્યો. એ વાહેલો દરવાજો ખોલીને એ જાંડળીઓ એમાં બેસી ગઈ. આગલી સીટે મોટી હોય એમાં હું અણવર ને વરરાજો ત્રણે બેઠા. ગાડી ઉપડી. દીકરીઓ ગીત ગાતી હતી હો. કોયલ બેઠી આંબલિયાની ડાળ. હજી બાયુએ એટલું સાલું કર્યું તા ભૂરો ડ્રાઈવરને કોળી મારી. આમાં ટેપ છે કે નહીં? તો એમ્બ્યુલન્સમાં ટેપ તો હોય જ ને, પણ એમાં કઈ બીજા ગીત ન હોય. ચાલુ કર, ટેપ ચાલુ કર. હવે દીકરીઓએ ગીત ચાલુ કર્યા, અહીંયા ટેપ ચાલુ છે. હવે જોજો બે, મારે તો બે સાંભળવાનું. મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગ દે એ માણરાજ તા ટેપ. હે રામ રે રામ હે હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. તું હી માતા તું હી પિતા દે. હે અંતરિયા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો. હે રામ કોયલ માગે સુંદડી જો. હે રામ. અમારું ધામસડું ત્યાં પહોંચ્યું. પણ જેવું આ માંડવા પાસે ગાડી નીકળી ઉતારે જતા થાય છે, એ માંડવે ગાડી નીકળી તા માંડવે ગીત બન હોપો પડી ગયો. અમે ગાડી ઉભી રાખી. ભૂરીઓ મને કે તપલક કેમ બધું થઈ ગયું? તારું આગમન દોષ. પણ મને વેમ પીડ્યો. મેં કીધું કાંઈક ગોટાળો છે એટલે હું ઉતરીને ગયો તા કન્યાન કાકા હામાં ઉભેલા. મેં કામ કેમ બધું બન્યું? મને કે નક્કી અમારા કુટુંબમાં કોક ગયું. કેમ? આ ગાડી આવી. પણ મૂળ હું છું, રાતને મારે ભૂલ પડી ગયેલી. એમ્બ્યુલન્સને બદલે સબવાહિની આવી ગયેલી. અને ઓલું અમે રસ્તે કે જે ગાડી આંકીને આવ્યા ને એમાં ઓલું બધું ઉડી ગયેલું, ગાડી ઉઘાડી થઈ ગયેલી. અરે મેં કીધું આ ગાડી જોઈને કયો? મને કે આ મને ઘડી કયો કે આપણે લાવ્યા એમ્બ્યુલન્સ ભૂરાની અંદર પણ ઉઠી ગયા. આ ઈ જ છે, ઈ જ છે. અરે મેં કીધું તમે ચિંતા કરો માં, આ તો ગાડી નહોતી મળતી, ભૂરે વેન કર્યું, આ લાવ્યા હતા કે તો ફલાઈ ક્યાં ફોલો, તો ફલાઈ ક્યાં ફોલો. સાહેબ જાનને ઉતારા દેવાના. સાહેબ આપણા લગ્ન ગીતની એક મજા છે હો. માતાઓ બહેનો બેઠા એટલે અમારા સૌરાષ્ટ્રમાં ગવાતું ગીત મને છેદ આપજો ઇફેક્ટ સાથે છે. ગીત સમાન અમારે ગીત હોય. આપણે બધે આપણે માંડવે ન બેઠા હોય, ખાલી ગીત સાંભળતા હોય ને તો ગીત ઉપરથી ખબર પડી જાય કે માંડવે કઈ વિધિ ચાલે. માયરા ચાલે છે, ફેરા ચાલે. અરે કેટલામાં ફેરો છે ખબર પડી જાય ગીત ઉપર. અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત આવ્યા. હાવ
અત્યારે જે બેનો ગીત ગાય છે, જોકે આમ તો ગાચ્યું નથી હવે, અમને ગાવાવાળાને મૂછુવાળાને લાવ્યા બાયું હાવ બેન કર્યો, ભલે રોયા ગાતા આઈ કે, અને અમે મારા દીકરા હરખોડીના ઉલ્લી ઉલ્લીને ગાયો, કોકના છોકરા લગ્નમાં જે ઉલ્લી ઉલ્લી. મારા મેં હમણાં ગીત સાંભળ્યા, આ ગીત કરતા તો આમ જો મારા વરરાજાને એક ઢીકો માલ લીધો હતો હાથ, અને એ તો અત્યારના વરરાજા સાંભળ્યો, કાં તો માંડવામાં ભાગી જાવ, પણ ક્યાંથી ભાગે, માઇન્ડ બિચારાનું બંધાણું હોય. આ ખરેખર અરે વ્યવહારમાં બહુ ચિંતા નહીં કરવાની ભાઈ, જે પેલું મળ્યું નકર આ બેટી બચાવો અભિયાનમાં રહી જાઓ. આ ઘણા ઘણા રોડે ઉભા પર લક્ઝરીની વાટે ઉભા, પછી છેલ્લે રિક્ષામાં બેઠા બેઠા જાય. કહેતા રિક્ષા હણગારો. દીપ તારા લગ્નમાં પ્રોગ્રામ કરવાનો છે, તેથી દીપના ગીત ગાવ, તમે જો તોડી નાખો એવા. હા, વેનુભાઈનો ધ્રુવનું બે ભેગું રાખો. હા, એ કાર્ય એક પ્રોગ્રામમાં બધું. એમ તો બે અલગ અલગ કરે તો અહીંયા માડીની કૃપા જ છે એમાં. અને ખરેખર આજ આ ફેમિલી પ્રોગ્રામ જ થયો ને. આમ તમે જુઓ અત્યારે આ ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अच्छे अच्छे બેઠે રહે મિસ કોલિયે ચલે ગયે. જરાય લાગે તમને કોઈ પ્રોગ્રામ કરવા આવ્યો હોય, લાગે ને પરિવાર જોડે બેઠા. તમે મેરડીમાં માળા, અમે મોગલમાં મા વાળા છે, બધા ભેગા થયા છે. માના સોરું છે. હા, ખરેખર મેં ગીત હમણાં સાંભળ્યા ને, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી નાખી દેવા કરે. આમ બેહીને ચાલુ કરે. તમારે આ બાજુ આમ બેનું બે ગીતમાં આમ જ બે ને આમ રહે. અને જે બેનું ગીત ગાચ્યું હોય ને એ કોઈ સામું ધ્યાન ન હોય, હેઠું કોઈ નથી. આમ ને એમાંય જે ફેશનનું ગીત ગાઈને જે ભૂંડું લાગે, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, ગાવનો છોડ્યો. અને ખરેખર દીકરી ભાગશાળી છે. અત્યારે સારા મેકઅપ આવ્યા છે. એ સમયમાં મેકઅપ તે એવા નહોતો, અરીસાઈ નહોતા. એ જે હવારમાં 4 થયા હોય, એક આફલામાં બચ્યું બેનું એ મોઢા ડોકાઈ જાય. દાંત કાઢો કોઈને 4 થતા ન જોયા. કરો છો જાનમાં આવ્યા છો કે ઠેકડી કરવા આવ્યા છો? કોઈનો છોકરો છે આ? ઉતારા વાળા છોકરા છે તો ભલે રહ્યો. એટલે ઉતારા વાળા છોકરા ક્યાં જાય બીજે? અને ખરેખર ઉતારા વાળા છોકરા જાળિયામાં ડોકાતા હોય, જાનડીઓ ક્યાં થાય? એ બપોર થાય ને પછી તો હરીસામ જોયું ને, એ બપોરે લાલી આયા પોગી હોય, મસ્યું આયા આવી હોય, એનો ને એનો છોકરો એને ભાડે રાઈડ નાખે. એને એમ થાય કે મોમ છે બોમ્બ છે આ. પાછું એ થોડુંક મોઢામાં ગયું હોય, ગળાઈ ગયું એટલે ગળાઈ બેસી ગયા હોય. એ બંધ ગળે જે ગીત ગાય, ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષના બહેનો સાંભળી જાય પછી મુંગારે એ હામું પાડે, ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો.